આજની મોર્નિંગ ચાલુ કરી છે મેં સ્પીડમાં રનિંગ કરવાથી, જે મને આખો દિવસ બહુ જ ફ્રેશ રાખે છે. એન્ડ નેક્સ્ટ સી સો ફાઇનલી આ જવાના છે. હવે મને બહુ જ ઈચ્છા હતી કે ચલો ફટાફટ કંઈક નવું કરાવીશું, અને હું મારી ફ્રેન્ડને લઈ જઈશ સાથે સજેશન માટે. બહુ જ એક્સાઇટેડ છું જવા માટે, સોરી કટિંગ માટે. જોઈએ કંઈક નવી પેટર્ન કે કંઈક નવી સ્ટાઇલ, કંઈક લુક ચેન્જ કરીએ તો કેવું લાગે છે. હું રીલમાં બતાવું તમને. હું થોડી નર્વસ પણ છું. મારા હેર બધાને બી બહુ ગમતા હતા કે યાર લોંગ છે એન્ડ કેમ કટ કરાવે છે આમ. એન્ડ મારી બે ડિલિવરી પછી બી મારા હેર આટલા સારા રહ્યા એ મને બહુ જ ગમ્યું. અને બહાર એટલી ગરમી છે. અમે લોકો પહોંચી ગયા સલૂનમાં, અને ત્યાં જો ને વેઇટિંગ હતું તો કરીએ શું ટાઈમપાસ, ફોનમાં કંઈક તો કરવું પડશે ને. તો અમે લોકો થોડી સેલ્ફી લીધી. પછી હું બેસી જઈશ મારી હોટ સીટ પર. સામે મિરર દેખાય છે, મિરર એ ગંદો છે, થોડો ખરાબ થઈ ગયો છે, તો મારી જગ્યા ચેન્જ કરાવી કે મારો વિડીયો લેવાના છે તો મારી જગ્યા ચેન્જ કરી દો. ત્યાં મેં એટલા નાટકો કર્યા છે કેમ. પછી જે હેરમાં જે એમની લોકોની ફિંગર લાગે ને, તો જે મને રિલેક્સ ફીલ થાય. અને આ જો મેડમ મારા વિડીયોઝ લે છે, અને મને એક્સાઇટમેન્ટ એવી આવે છે કે આ હેર કટિંગ થયા પછીના વિડીયોઝ કેવા આવશે. હવે સ્ટાર્ટ થઈ જશે કટિંગ. તમારા છે, તમારે જે કરવું એ કરજો. હું ફર્સ્ટ ટાઈમ કોઈક સ્ટાઇલ કરાવવાનો ટ્રાય કરું છું કે મારો લુક ને ફેસ બધું ચેન્જ થાય. તમને સોંપ્યું, તમારે જે કરવું એ કરો હેરનું. ઓકે ડન. મારા હેર મેં એમને સોંપી દીધા. લોંગ હેરમાં મને મસ્ત હેરસ્ટાઈલ કરી દો, સોરી કટિંગ કરી દો. અને મને બહુ જ મજા આવતી હતી. હેર કમ કરતા હતા મસ્ત એસીમાં, એ હાય ચીલ મારવાનું. અને પાછળ આંટી જે દેખાય છે એ આંટી છે ને મને આમ બેનને કહેતા હતા કે કેમ આટલા લોંગ હેર છે જે કટ કરાવે છે, સારા તો છે, આમ છે તેમ છે. હવે આંટીને શું ખબર કે કરાવવું પડે, કંઈક ચેન્જ હોય એમ. આંટી મસ્ત ક્યારના એસીમાં અડધો કલાકથી બેઠા હતા, આરામ કરતા હતા. થોડી વાર સૂઈ બી ગયા. અને થોડુંક રિલેક્સવાળું ફીલ થાય પાર્લરમાં. દેન મેં એવું પણ વિચાર્યું કે હાઇલાઇટ બી કરાવું, બટ ના, મારા હેરમાં ઓલરેડી હાઇલાઇટ હતી જ, સો હાઇલાઇટ પોસ્ટપોન રાખી. બટ હેર કટિંગ પછી સ્પાનું વિચારું છું કે સ્પા પણ કરાવી લઉં આજે. અને આ બેન મારી જોડે બહુ જ મસ્ત ટાઈમપાસ કરતા હતા, વાતો કરતા હતા. અને હેર કટિંગ બહુ જ સરસ કરે છે. એ હેર કટિંગ તો સારું જ કરે છે, પ્લસ એ જે બધી ટીપ આપે છે ને અલગ અલગ, તમે હેરમાં આ રીતે, મેં મારી રીતે કરું છું, આ તે બ્લા બ્લા બ્લા, એ બહુ જ સરસ. એટલે કન્વિન્સ કરવામાં બી બહુ જ સરસ એમની સ્પીચ છે. ઇવન મારી ઈચ્છા હતી કે હું એક સારી રીલ બનાવું, એન્ડ હું એ બનાવી, એ રીલ પણ બનાવી, જે હું એ પોસ્ટ પણ ઓલરેડી કરી લીધેલી છે. હેર કટિંગ કરાવતા મને એવું વિચાર આવતો હતો કે મારા હસબન્ડને તો એક્સાઇટમેન્ટ હશે જ, કેમ કે એને જ પરમિશન આપી છે કે આજે હેરકટ તું તારી જાતે કરાવ, તને જે કરાવાય કરાવ. બિકોઝ આટલા ટાઈમથી એને સેટ બી ઈચ્છા હતી નહીં કે હું હેર કટ કરાવું. એને લોંગ હેર જ ગમતા હતા, એન્ડ યસ સ્ટ્રેટ જ ગમે, નો કર્લ. સો વધારે ઉતાવળ એની છે. અને મારા હેર જો ને કટ થઈ રહ્યા છે, લાંબા લાંબા કટ થઈ રહ્યા છે, બહુ જ બધા હેર નીચે પડી ગયા છે. અને મારો જીવ તો થોડો બળી જ રહ્યો છે. સિરિયસલી આટલા બધા હેર તો મારા માટે તો બહુ સરપ્રાઈઝવાળું હતું આ બધું, કે આટલા ફટાફટ મારા હેર જઈ રહ્યા છે આટલા વર્ષો પછી. કેવી રીતે હું બિલીવ કરું? આમાં જીવ બળે. દેન થોડી ફ્લિક્સ બી આગળથી કટ કરવાની હતી, અને હું થોડી શોર્ટ કરાવી, બિકોઝ લુક થોડો ચેન્જ થઈ જાય. એન્ડ મને મજા આવતી હતી કે હું આ જગ્યા પર બેઠી છું, કંઈક નવું થવાનું છે, કંઈક નવું થવાનું છે. પછી મને હેર વોશ માટે લીધી. હેર વોશમાં બી મને છે ને ફોન યુઝ કર્યા વગર ચાલતું નથી. ત્યાં બી મેં ઇન્સ્ટા, કેમેરો, આ તે કરતાં મસ્ત મારા વિડીયોઝ લીધા. આ બેન મને વારે વારે કહેતા હતા કે નીચા થઈ જાઓ. એન્ડ ફાઇનલી હેર વોશ થઈ ગયા છે ગાઈઝ. મારો વિડીયો લાસ્ટ સુધી જોજો. મારા હેર જે મારા ન્યૂ લુક થઈ ગયો છે ને મારો, સાચેમાં બહુ જ નાઇસ થયો છે. હેર વોશ થયા પછી મને પોતાને એવું હતું કે યાર ચલો ફટાફટ હેર ડ્રાય થાય અને મારા હેરનો લુક મને રિયલ જોવા મળે.
ફટાફટ ડ્રાય થઈ રહ્યા છે. હવે એક સાથે 2 જણ મને હેર ડ્રાય કરવામાં ફટાફટ આ બેનને એક બેન હેલ્પ કરશે કે ચલો ફટાફટ કંઈક નવું જોવા મળે. એન્ડ સી માય હેર, વાવ, મને બહુ જ મજા આવી છે. અને યસ, એ કર્યા પછી થોડું ટચઅપ બાકી હતું, એ કરાવવા બેસી ગઈ. હવે મારા રિયલ હેર જો, સિરિયસલી યાર, અનબિલીવેબલ. મારો હસબન્ડ જોઈને એટલો હેપી થઈ જશે ને આ હેર. અને હું પોતે બી બહુ જ ખુશ છું કે યાર બહુ ટાઈમ પછી આવો લુક જોવા મળી ગયો છે. સી, નેક્સ્ટ તમને બી આવા હેર કટિંગ કરાવવા હોય તો તમે મારા વિડીયોઝમાંથી પાર્લરમાં બતાવીને કરાવી શકો છો. એન્ડ આ ટાઈમ પર આવા હેરમાં જે ફોટોઝ ને વિડીયોઝ લેવાની બહુ જ મજા આવે. મારા ફોટોઝ બી પોસ્ટમાં શેર કર્યા છે, પોઝ ને ફોટોઝ બધું. મારો સન મને જોઈને શોક હતો કે આ મમ્મા શું કરાવીને આવી હેરમાં. એન્ડ ઘરે જઈને સૌથી મોટો હેડેક મારા હસબન્ડની આ બેગ પેક કરવાનો. એ અડધો કલાકથી ફોન પર લાગેલો છે. હું એના માટે બધી પેર રેડી કરું છું, એના કપડાની કે આના પર આ, આના પર આ, આના પર આ બધું સેટ કરું છું, બધું રેડી કરું છું. અને એ મને છેલ્લા એવું કહે છે કે તું એ કર્યું શું? એના કપડાં, ટી શર્ટ્સ ને બધું કર્સલી પડી ગઈ હતી. તો મેં બધું કરવા બેઠી. 20 મિનિટ ફોન ચાલ્યો. 20 મિનિટ ફોન ચાલ્યા પછી એ મને એવું પૂછે છે કે તું એ કર્યું શું અત્યારે? આ બધું કામ તો ખાલી હું અહીંયા ઊભી જ છું ખાલી બસ. હા, એનું પેકિંગ કરવું સૌથી મોટો હેડેક છે. અને જોજો ને હમણાં ફોન મૂકીને મારા પર ઓર્ડર કરશે, ચલ આ મૂકી દે, ચલ આ મૂકી દે. આજે એનું પેકિંગ થઈ જશે ને પછી મને પૂછે બી નહીં. અમે બંને એટલી કચકચ કરતા હતા એનું બેગ પેક કરવામાં. એટલો ઝઘડતો હતો મારી જોડે, એટલો ઝઘડતો હતો. બહુ કચકચ હોય છે ને દરેક વસ્તુમાં. આ ચપ્પલ જો, ચપ્પલ ટેક તોડી તોડીને મૂકીએ છીએ અમે બંને જણ. એટલા બધા ચપ્પલ ભેગા કર્યા છે. એક બેગ તો અડધું બેગ ચપ્પલનું થઈ જશે અમારા બધાનું. એન્ડ તેનું સાંજે જઈશ ડીમાર્ટ. આવી ગઈ છું શોપિંગ કરવા માટે થોડી. અને એ બી આજે ફર્સ્ટ ટાઈમ રાત્રે આવી છું અને મને અહીંયા બહુ જ સારું લાગે છે. એકલી છું, આજુબાજુ કોઈ કચકચ નથી છોકરાઓની, નથી હસબન્ડની. એને કીધું તું જા, તારું માઇન્ડ ફ્રેશ કરી આવી. તો આજે થોડી શોપિંગ કરી લઉં, થોડી ટ્રીપની શોપિંગ કરી લઉં અને થોડો ઘરનો સામાન છે લઈ લઉં. હા, થોડું બધું ઘરનું સેટ કરી દઉં જતાં પહેલાં, તો બધું સ્મૂથલી પતી જાય. જોઈ લઉં શું શું લેવાનું છે. યાર આ ડીમાર્ટમાં છે ને મને આ વેઇટિંગ સેટ પણ નથી. મને એવું હતું કે રાત્રે ભીડ ઓછી હશે, બટ અત્યારે ભીડ વધારે છે. આ જો બોલ ચૂઝ કરે છે. બધી જ જગ્યાએ ટાઈમ પાસ ચાલી રહ્યો છે. મેં એક મસ્ત વસ્તુ લીધી છે. આ ક્યુટ ચશ્મા લીધા છે વિઝન માટે, જે બહુ જ ક્યુટ છે. અમને કલર એટલો ગમી ગયો તો મેં લઈ લીધો. પહેરાયા વગર, ટ્રાય કરાયા વગર લઈ લીધો છે. બહુ જ ક્યુટ લાગે છે.